નમસ્કાર. આજના આ ખાસ એક્સપ્લેનરમાં આપણે ભારતીય ઇતિહાસના એક એવા પ્રકરણ વિશે વાત કરવાના છીએ જેની ચર્ચા આજે પણ બહુ રસપ્રદ રીતે થાય છે. આપણે વાત કરી રહ્યા છીએ પ્રારંભિક સ્વતંત્રતા સંઘર્ષના સમયગાળાની, અને તેમાં એક બહુ જ મોટું નામ આવે છે ટીપુ સુલતાન, જેને દુનિયા મૈસૂરનો વાઘ તરીકે પણ ઓળખે છે. તો ચાલો કોઈ પણ વિલંબ કર્યા વગર સીધા જ આ ઐતિહાસિક વ્યક્તિના જીવન અને તેમની લશ્કરી રણનીતિઓમાં ડૂબકી લગાવીએ. 4 મે 1799. જરા આ તારીખને મગજમાં બેસાડી લેજો. આ માત્ર કોઈ કેલેન્ડરની સામાન્ય તારીખ નથી. ભારતના ઇતિહાસમાં, ખાસ કરીને પ્રારંભિક સ્વતંત્રતા સંગ્રામમાં, આ એક એવો દિવસ છે જેણે આખા દેશનું ભવિષ્ય બદલી નાખ્યું. આ જે દિવસ હતો જ્યારે મૈસૂરના વાઘે પોતાનો અંતિમ શ્વાસ લીધો હતો. આ કોઈ નાની સૂની ઘટના નહોતી, પણ એક એવા જ જબરદસ્ત સંઘર્ષની ચરમસીમા હતી જેની અસર આવનારા ઘણા દાયકાઓ સુધી રહેવાની હતી. હવે આ ઐતિહાસિક દિવસની પાછળ એક બહુ જ મોટી લશ્કરી ઘટના જોડાયેલી છે, જેને ઇતિહાસકારો શ્રી રંગપટ્ટનની ઘેરાબંધી અથવા સીજ ઓફ સેરિંગપટ્ટમ કહે છે. જરા કલ્પના કરો, આ એક એવી ભીષણ ઘેરાબંધી હતી જ્યાં બ્રિટિશ દળો અને મૈસૂર રાજ્ય વચ્ચે આરપારનો જંગ ખેલાયો હતો. આ એ જ જગ્યા હતી જ્યાં ટીપુ સુલતાન પોતાનો અંતિમ અને સૌથી નિર્ણાયક મુકાબલો કર્યો, જેણે આખા મૈસૂર રાજ્યનું ભવિષ્ય નક્કી કરી નાખ્યું. તો આ મૈસૂરનો વાઘ ખરેખર કોણ હતો? ચાલો તેમના જીવન પર એક ઝડપી નજર કરીએ. આ ભીષણ યુદ્ધ સુધી પહોંચતા પહેલા એ જાણવું ખૂબ જરૂરી છે. ટીપુ સુલતાનને શાસનની આ જવાબદારી તેમના પિતા હૈદર અલી પાસેથી વારસામાં મળી હતી. પિતાના અવસાન પછી તેમણે માત્ર રાજ્યની કમાન જ ન સંભાળી, પણ બ્રિટિશો સામેના સંઘર્ષને એક નવા જ સ્તર પર લઈ ગયા. તેમનું આખું જીવન પોતાની માતૃભૂમિના રક્ષણ માટે સમર્પિત હતું. જ્યારે આપણે ટીપુ સુલતાન વિશે વિચારીએ છીએ ત્યારે કદાચ માત્ર એક યોદ્ધાની છબી મગજમાં આવે, પણ વાસ્તવમાં તેઓ એક બહુ જ દૂરદર્શી શાસક હતા. તેમણે પોતાના રાજ્યમાં કમાલના આર્થિક અને વહીવટી સુધારાઓ કર્યા હતા. એટલું જ નહીં, તેઓ એક આધુનિક સૈન્ય વ્યૂહ રચનાકાર પણ હતા. પોતાની સેનામાં તેમણે એવી નવી તકનીકોનો ઉપયોગ કર્યો જે એ સમયના હિસાબે ખૂબ જ એડવાન્સ માનવામાં આવતી હતી. અને હા, આધુનિક તકનીકની વાત નીકળી જે છે તો તેમનું સૌથી મોટું અને આશ્ચર્યજનક ઉદાહરણ છે રોકેટ ટેકનોલોજી. 18મી સદીમાં જ્યારે દુનિયાની મોટી મોટી સેનાઓ હજુ પણ પરંપરાગત હથિયારો વાપરી રહી હતી, ત્યારે તેમણે લોખંડના આવરણવાળા રોકેટનો ઉપયોગ કરીને યુદ્ધની આખી દિશા જ બદલી નાખી હતી. આ ટેકનોલોજી ખરેખર એટલી પાવરફુલ હતી કે પાછળથી બ્રિટિશરોએ પણ એમાંથી પ્રેરણા લઈને તેનું રિવર્સ એન્જિનિયરિંગ કરવું પડ્યું હતું. તો હવે વાત કરીએ બ્રિટિશો સામેના તેમના યુદ્ધો વિશે. આ બધી સૈન્ય તૈયારીઓ અને આધુનિક હથિયારોનો મુખ્ય ઉદ્દેશ્ય એક જ હતો: બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો મજબૂતીથી સામનો કરવો. પોતાના સ્વતંત્ર રાજ્યને વિદેશી શાસનથી બચાવવા માટેનો આ કોઈ નાનો સંઘર્ષ નહોતો, આ એક બહુ જ લાંબી અને અવિરત લડાઈ હતી. જો આપણે આ આખા સંઘર્ષની ટાઈમલાઈન જોઈએ તો આખું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. પહેલો તબક્કો હતો હૈદર અલીનો યુગ, જ્યાંથી અંગ્રેજો સામે પ્રારંભિક પ્રતિકાર શરૂ થયો. પછી આવે છે ટીપુ સુલતાનનો સમય, જ્યાં એક દીકરાએ પોતાના પિતાની લડાઈને પોતાના ખભા પર લીધી. અને અંતે આ આખી ટાઈમલાઈન વર્ષ 1799 પર આવીને અટકે છે, જે હતી ચોથી અને આખરી એંગ્લો-મૈસૂર લડાઈ. આ એક એવો સંઘર્ષ હતો જે પેઢી દર પેઢી ચાલતો રહ્યો. અને હવે આપણે આ એક્સપ્લેનરના સૌથી નિર્ણાયક વળાંક પર પહોંચી ગયા છીએ: શ્રી રંગપટ્ટનમની નિર્ણાયક લડાઈ. વર્ષ 1799. બધું જ દાવ પર લાગેલું હતું, અને શ્રી રંગપટ્ટનમના મેદાનમાં આખરી અને સૌથી ભીષણ મુકાબલો થવા જઈ રહ્યો હતો. યુદ્ધના મેદાનનું દ્રશ્ય કંઈક આવું હતું. એક તરફ હતી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની અત્યંત સંગઠિત અને વિશાળ સેના, જે કોઈ પણ ભોગે રાજ્ય પર કબજો જમાવવા માંગતી હતી. અને તેની બરાબર સામે ઊભું હતું ટીપુ સુલતાનનું સૈન્ય, એકદમ અડગ. તેમણે અંગ્રેજો સામે જે પ્રચંડ પ્રતિકાર નોંધાવ્યો તે ખરેખર જોવાલાયક હતો. આ બે અત્યંત મજબૂત ઈરાદાઓ વચ્ચેનો કાંટાની ટક્કરવાળો સંઘર્ષ હતો. તો છેવટે આ ભીષણ યુદ્ધનું પરિણામ શું આવ્યું? ઇતિહાસનો આ એક બહુ જ ગંભીર અને નિર્ણાયક વળાંક છે. ગમે તેટલો અદ્ભુત પ્રતિકાર કેમ ન હોય, પણ ઐતિહાસિક વાસ્તવિકતા એ છે કે આ યુદ્ધમાં ટીપુ સુલતાને પોતાના પ્રાણની આહુતિ આપી દીધી. તેઓ યુદ્ધના મેદાનમાં છેલ્લી ઘડી સુધી લડતા લડતા શહીદ થયા. અને આ જ શહીદી સાથે મૈસૂર રાજ્યનો એક બહુ જ મોટો અધ્યાય હંમેશા માટે પૂરો થઈ ગયો. પણ શું આ ખરેખર એક અંત હતું? બિલકુલ નહીં. આ શહીદી કોઈ અંત નહોતો,
પણ ઇતિહાસમાં એક અમર વારસાની શરૂઆત હતી. આ ઐતિહાસિક ઘટના આપણને સ્પષ્ટપણે બતાવે છે કે દેશ માટે જીવવું અને માતૃભૂમિના રક્ષણ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરી દેવા આ બંને વાતો કેટલી મહાન છે. તેમનો આ સંઘર્ષ ભારતીય ઇતિહાસના પાનાઓ પર એક નોંધપાત્ર ઘટના બનીને રહી ગયો. આખી વિચારધારાને સમજવા માટે આ એક જ ઐતિહાસિક વિધાન પૂરતું છે. સ્વતંત્રતા માટે લડવું એ સૌથી મોટી બહાદુરી છે. આ માત્ર કેટલાક શબ્દો નથી, આ એક એવો મજબૂત વિચાર છે જે બહાદુરીની સાચી વ્યાખ્યા આપે છે. જ્યારે પણ કોઈ વ્યક્તિ પોતાની આઝાદી માટે અવાજ ઉઠાવે છે અને લડે છે, ત્યારે તે ખરા અર્થમાં શૌર્યનું પ્રદર્શન કરે છે. અને બસ આ જ વિચાર સાથે આપણે આજના એક્સપ્લેનરના અંતિમ પડાવ પર આવી ગયા છીએ. અહીં એક બહુ જ રસપ્રદ પ્રશ્ન ઊભો થાય છે. સાચી હિંમત ક્યારે મળતી નથી, બરાબર ને? તો સદીઓ પહેલાં અપાયેલું આ બલિદાન આજના આધુનિક સમયમાં આપણી સ્વતંત્રતાની સમજને કઈ રીતે પ્રેરણા આપે છે? જરા વિચારજો આના પર. આ એક એવો પ્રશ્ન છે જે આપણને ઇતિહાસને એક નવા જ દૃષ્ટિકોણથી જોવા મજબૂર કરે છે. ચાલો, ઇતિહાસના આવા જ કોઈ બીજા રસપ્રદ વિશ્લેષણ સાથે ફરી મળીશું.